નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે આ વિડીયોમાં એરિક્સન છે, મોન્ટેસરી છે, ફોબેલ છે અને કોહલબર્ગ છે, તો એમના વિશેના જે પ્રશ્નો છે થોડાક એ આ વિડીયોમાં જોઈશું। મિત્રો વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને તમને આ વિડીયો ટેટ 1ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહે। હવે જોઈએ પ્રશ્ન નંબર 181 છે, એરિક્સનનો સિદ્ધાંત શું દર્શાવે છે? એરિક્સનનો જે સિદ્ધાંત છે એ શું દર્શાવે છે? તો જવાબ મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ। મનુષ્યના જે વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ છે એ દર્શાવે છે। મિત્રો આ પ્રશ્નો છે પીટીસી ડીએલએડ જે મોડ્યુલ્સ છે તો એ મોડ્યુલ્સને આધારિત પ્રશ્નો છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે। હવે 182 નંબર છે, એરિક્સનના મતે દરેક અવસ્થાએ વ્યક્તિ તો જવાબ થશે વિકાસાત્મક કટોકટી કાળનો સામનો કરે છે। તો દરેક અવસ્થાએ વ્યક્તિ છે તો વિકાસાત્મક કટોકટી કાળનો સામનો કરે છે। 183 નંબર છે, વિકાસાત્મક કટોકટી કાળ દરમિયાન કયા બે વિકલ્પો વચ્ચે સંઘર્ષ ઉદ્ભવે છે? જે વિકાસાત્મક કટોકટી સર્જાય છે કાળ છે તે દરમિયાન કયા બે વિકલ્પો સર્જાય છે? તો એક હકારાત્મક વિકલ્પ અને બિનસ્વાર્થપ્રદ વિકલ્પ। હકારાત્મક વિકલ્પ અને બિનસ્વાર્થપ્રદ વિકલ્પ એટલે કે નકારાત્મક વિકલ્પ કહી શકશું, બિન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ પણ કહી શકાય। 184 નંબર જોઈશું, વ્યક્તિ આ કટોકટીનો કાળ કેવી રીતે ઉકેલે તેની અસર? તો વ્યક્તિ છે તો આ કટોકટીનો કાળ કેવી રીતે ઉકેલે છે અને તેની શું અસર થાય છે? તો જવાબ તેની અસર વ્યક્તિની સ્વપ્રતિભા ઉપર અને સમાજ પ્રત્યેના દ્રષ્ટિબિંદુ પર થાય છે। તો તેની અસર શું થાય છે? વ્યક્તિની સ્વપ્રતિમા ઉપર અને સમાજ પ્રત્યેનો જે દ્રષ્ટિબિંદુ છે, દ્રષ્ટિકોણ છે એના પર થાય છે। આ અસર કાયમ માટેની હોય છે। આ અસર કેવી હોય છે? કાયમ માટેની હોય છે। 185 નંબર જોઈશું, એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની અવસ્થાઓ કેટલી છે? તો મનોસામાજિક વિકાસની જે અવસ્થાઓ છે કેટલી છે મિત્રો? 8 છે। જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો। વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો। 186 નંબર છે, વિશ્વાસ અવિશ્વાસ સમજાવો। વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, બીજું શું કહીશું? વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ જે છે એ જે તબક્કો છે તો એના વિશે આપણે માહિતી જોઈએ। તો જવાબ થશે સમય 0 થી 1.5 વર્ષ, એટલે કે જન્મથી 12 થી 18 મહિના દરમિયાન। જન્મથી જે બાળક જન્મે છે તો એના 12 થી 18 મહિના સુધીનો જે અવસ્થા છે એ। તો આ અવસ્થામાં બાળક શીખે છે કે દુનિયા પર વિશ્વાસ કરવો કે નહીં। અહીં મિત્રો આ જે તબક્કો છે એકદમ સરળ રીતે અહીં સમજાવેલ છે, જેથી કરીને તમને ખૂબ જ સરળ રીતે માહિતી મળી રહે। તો આ અવસ્થામાં બાળક શું શીખે છે કે દુનિયા પર વિશ્વાસ કરવો કે નહીં। માતા પિતા બાળકને સમયસર દૂધ આપે, પ્રેમ આપે, સુરક્ષા આપે તો બાળકમાં શું વિશ્વાસ એટલે કે ટ્રસ્ટ વિકસે છે। માતા પિતા બાળકની જરૂરિયાત પૂરી કરશે તો એનામાં શું વિશ્વાસ વિકસશે। જો બાળકની જરૂરિયાતો અવગણવામાં આવે, બાળકને જે જરૂરિયાતો છે તો એને ધ્યાન આપવામાં ન આવે તો એનામાં શું અવિશ્વાસ ઊભો થાય છે। તો આ આપણે જોયો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ। આપણે એનું સરળ ઉદાહરણ જોઈએ તો બાળક રડે અને માતા તરત તેને ઉઠાવે। બાળક રડતું હોય અને માતા તરત તેને ઉઠાવે તો બાળક શીખે છે કે મારે જરૂર પડે ત્યારે કોઈ છે। બાળકને શું લાગે છે કે મારે જરૂર પડે ત્યારે કોઈ છે જે મને શું કરે છે? મદદ કરે છે। એનો નિષ્કર્ષ આપણે જોઈએ તો સારી સંભાળ તો એનામાં વિશ્વાસ બેસશે અને ખરાબ સંભાળ તો અવિશ્વાસની લાગણી એનામાં ઉદ્ભવશે, એટલે કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ જે તબક્કો છે આપણે જોયો। આગળ જોઈએ તો 187 નંબર છે, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ। સ્વાયત્તતા વિરુદ્ધ શરમ તો સમજાવો। જે આ તબક્કો છે બીજા નંબરનો એ જોઈએ તો બીજા અર્થમાં કહીએ તો સ્વતંત્રતા વિરુદ્ધ શંકા અને લાજ। સ્વતંત્રતા વિરુદ્ધ શું? શંકા અને લાજ। તો એનો સમયગાળો જોઈશું તો 2 થી 3 વર્ષ જે છે એ એનો સમયગાળો છે। તો બાળક પોતે કામ કરવાનું શીખે છે। બાળક શું કરે છે? તો પોતે કામ કરવાનું શીખે છે। જો એને પ્રોત્સાહન આપવામાં આવે
એમને પ્રોત્સાહન આપવામાં આવે તો એ સ્વતંત્રતા વિકસે છે. એનામાં શું સ્વતંત્રતા વિકસે છે? ક્યારે? તો એ પ્રોત્સાહિત કરવામાં આવે, પ્રોત્સાહન આપવામાં આવે. પણ જ્યારે માતા પિતા તેને વધુ નિયંત્રણ કરે, માતા પિતા શું એને વધુ નિયંત્રણ કરે તો એનામાં શંકા, લાજ જન્મે છે. શું થાય છે? પ્રોત્સાહિત કરવામાં આવે તો સ્વતંત્રતા વિકસે છે અને નિયંત્રિત કરવામાં આવે તો શંકા અને લાજ જન્મે છે. 188 નંબર જોઈશું. પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ. જે તબક્કો છે પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ તબક્કો છે તો એ આપણે સમજીએ. તો જવાબ છે સમયગાળો એનો તે છે એ છે 3 થી 6 વર્ષનો સમયગાળો. પહેલ કરવી વિરુદ્ધ શું અપરાધ ભાવનો જે સમયગાળો છે એ 3 થી 6 વર્ષનો છે. તો આ અવસ્થામાં બાળક નવા કામ કરવાની પહેલ કરવાનું શીખે છે. શું કરે છે? પહેલ કરે છે, નવા જે કામ છે એ કરવાની પહેલ કરે છે. એટલે કે ઇનિશિયેટિવ જે છે તેનામાં શું થાય છે? પહેલ વૃત્તિ વિકસે છે. શું? પહેલ વૃત્તિ વિકસે છે. હવે જો એને પ્રોત્સાહન મળશે, એને પ્રોત્સાહન આપવામાં આવશે તો એની પહેલ વૃત્તિ છે એટલે કે કામ કરવાની પહેલ છે એ શીખશે. પણ જો માતા પિતા તરફથી એને અવરોધ મળે, માતા પિતા એને શું અવરોધશે તો એનામાં શું કંઈક અપરાધ કરી રહ્યો હોય એવો અપરાધ ભાવ પેદા થશે. તો પ્રોત્સાહન મળે તો પહેલ વૃત્તિ વિકસશે અને જો માતા પિતા તરફથી અવરોધ મળશે તો એનામાં શું અપરાધ ભાવ પેદા થશે. 189 નંબર જોઈશું. પરિશ્રમ વિરુદ્ધ લઘુતા સમજાવો. તો આ એક તબક્કો છે કયો? તો પરિશ્રમ વિરુદ્ધ લઘુતા. તો જવાબ થશે સમયગાળો છે એનો તો 6 થી 12 વર્ષનો. પરિશ્રમ વિરુદ્ધ લઘુતાનો સમયગાળો છે 6 થી 12 વર્ષનો. તો આ અવસ્થામાં બાળક છે એ શાળા, અભ્યાસ અને કામમાં સફળ થવાની ક્ષમતા વિકસાવે છે. તો આ અવસ્થામાં બાળક શું તો શાળાએ જવાનો, અભ્યાસ કરવાનો અને જે કામ કરે છે કામમાં સફળ થવાની ક્ષમતા વિકસાવે છે. મિત્રો અહીં આજે જે તબક્કા છે તો એ તબક્કામાં જે બાબતો છે એ સરળ રીતે આપવાની કોશિશ કરી છે જેથી કરીને તમને ખૂબ જ સરળ રીતે સમજ પડે. બાળક મહેનત કરે અને સફળતા મળે. બાળક શું મહેનત કરે અને સફળતા મળે તો એનામાં બાળકમાં કાર્યક્ષમતા આવે છે. બાળકમાં શું કાર્યક્ષમતા આવે છે? કાર્ય કરવાની જે ક્ષમતા છે એમાં શું વધારો થાય છે. ટૂંકમાં કહીએ તો સફળતા મળશે તો એની કાર્યક્ષમતામાં વધારો થશે અને નિષ્ફળતા એટલે કે ટીકા તો અસમર્થતા વિકસિત થશે. 190 નંબર છે. ઓળખ વિરુદ્ધ વિખૂટાપણું જે તબક્કો છે તો એની સમજ આપો, સમજાવો. તો આ સમયગાળો કયો છે? તો તરુણાવસ્થા. કયું કહેવાશે? તરુણાવસ્થા દરમિયાનનો. જવાબ છે સમયગાળો તો 12 થી 18 વર્ષનો. સમયગાળો કયો છે? તો 12 થી 18 વર્ષનો છે. તો આ અવસ્થામાં અહમની ઓળખ, આ અવસ્થામાં મુખ્ય શું તો અહમની ઓળખ એટલે કે હું કોણ છું. બાળક છે એ પોતાનો શું અહમ પોતાના વિશે વિચારે છે એટલે કે હું કોણ છું. પોતાના લક્ષ્ય છે, રસ છે, વ્યવસાય અંગે સ્પષ્ટતા મળે તો એની ઓળખ વિકસે છે. પોતાનું જે લક્ષ્ય છે નિર્ધારિત, એનું રસ છે, વ્યવસાય અને અંગે શું એને ચોક્કસ સ્પષ્ટતા મળશે તો એ પોતાની ઓળખ છે એ વિકસાવે છે. અને જ્યારે દબાણ, ગેરમાર્ગદર્શન, ગૂંચવણ રહે, જ્યારે એને શું દબાણ, ગેરમાર્ગદર્શન અને ગૂંચવણ રહે તો ભૂમિકા એની કેવી થશે? ગૂંચવણ ભરી બનશે. એની જે ભૂમિકા છે તો એ ગૂંચવણ ભરી બનશે. સરળ ઉદાહરણ આપણે જોઈએ એનું તો કિશોરને ખબર પડે કે મને શિક્ષક બનવું છે. કિશોર છે તો એને ખબર પડે કે મને શિક્ષક બને છે તો એ શું એની ઓળખ થશે. અને શું કરવું ખબર ન પડે, શું કરવું ખબર ન પડે તો એ શું થશે? તો ભૂમિકા ગૂંચવણ. એની જે ભૂમિકા છે તો એમાં શું ગૂંચવણ પેદા થાય છે. ટૂંકમાં સ્પષ્ટ લક્ષ્ય કેવો સ્પષ્ટ હશે તો એની ઓળખ અને અસ્પષ્ટતા હશે તો ભૂમિકામાં ગૂંચવણ પેદા થશે. 191 નંબર જોઈશું. ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું સમજ આપો. તો આ તબક્કો છે એરિક્સનનો કયો? તો ગાઢ સંબંધ વિરુદ્ધ વિખૂટાપણું. તો એનું આપણે જોઈએ તો સમયગાળો છે તો પૂર્વ પુખ્તાવસ્થા. સમયગાળો કયો છે? પૂર્વ પુખ્તાવસ્થા. ઉંમર છે તો 18 થી 40 વર્ષ દરમિયાનની. તો આ દરમિયાન શું આ વ્યક્તિઓ વચ્ચે શું બનાવે છે? તો સંબંધ
બનાવે છે, એ પોતાના સંબંધો છે એ વિકસાવે છે. સફળ સંબંધ, જો સફળ સંબંધ થશે તો નજીક બીજા સાથે વિનિયોગ, સારા સંબંધો થશે તો શું થશે, બીજા સાથે વિનિયોગ થશે, સારા સંબંધ હશે તો. અને સંબંધોમાં નિષ્ફળતા મળશે તો એકાંતવાસી બનશે. કેવું બનશે? એકલવાયુ બનશે. 192 નંબર જોઈશું તો સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા. સર્જકતા વિરુદ્ધ સ્થગિતતા જે તબક્કો છે તો એની આપણે સમજ મેળવીએ તો જવાબ સમયગાળો છે તો મધ્ય પુખ્તાવસ્થા. સમયગાળો કયો થશે? તો મધ્ય પુખ્તાવસ્થા થશે, 40 થી 65 વર્ષ દરમિયાન. તો એનું તો સમાજ માટે યોગદાન શું હશે? તો સમાજ માટે યોગદાન હશે. યોગદાન હશે તો સર્જનાત્મકતા વિકસશે, અને યોગદાન નહીં હોય તો એ સ્થિરતા, એનામાં શું? તો સ્થિરતા. યોગદાન હશે સમાજ માટે તો સર્જનાત્મકતા વિકસશે, અને સમાજ માટે યોગદાન નહીં હોય તો સ્થિરતા. સમાજ માટે જવાબદારી સ્વીકારે તો સુખી અને ઉત્પાદક બને, અને જવાબદારી સ્વીકારવામાં નિષ્ફળ જનાર સ્વકેન્દ્રિત બને છે. કેવું બને છે? તો સ્વકેન્દ્રિત બને છે. 193 નંબર જોઈશું પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા. પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા સમજ આપો. પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા, તો જવાબ સમયગાળો એનો તો ઉત્તર પુખ્તાવસ્થા. જીવન સંતોષપ્રદ, જીવન કેવું? તો સંતોષપ્રદ. અન્ય સાથે એકાત્મતાની લાગણી, અન્ય સાથે કેવી? એકાત્મતાની લાગણી. પછી છે જીવન નિષ્ફળતાઓથી ભરેલું હશે તો નિરાશા અનુભવશે. જો જીવન સંતોષપ્રદ હશે તો અન્ય સાથે એકાત્મતાની લાગણી હશે, અને જીવન નિષ્ફળતાઓથી ભરેલું હશે તો નિરાશા અનુભવશે. 194 નંબર છે મેડમ મોન્ટેસરી વિશે માહિતી આપો. મેડમ મોન્ટેસરી છે તો એના વિશે થોડીક માહિતી જોઈએ તો જવાબ મેડમ મોન્ટેસરી તો ઇટાલીના હતા, વ્યવસાય ડૉક્ટર અને શિક્ષણવિદ હતા. તેમણે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ વિકસાવી. તેમણે કેવી? તો મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ વિકસાવી હતી. 195 નંબર છે મોન્ટેસરી પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો બાળ કેન્દ્રિત. કયા? તો બાળ કેન્દ્રિત સિદ્ધાંત પર આધારિત છે. 196 નંબર છે મોન્ટેસરી પદ્ધતિમાં અભ્યાસ એટલે કે શીખવું કેવી રીતે થાય છે? તો જવાબ થશે પ્રવૃત્તિ અને રમત દ્વારા. કેવી રીતે? તો પ્રવૃત્તિ અને રમત દ્વારા થાય છે. 197 નંબર જોઈશું મોન્ટેસરીના મતે. મોન્ટેસરીના મતે તો જવાબ થશે બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર અવલંબે છે. તો બુદ્ધિનો જે સંપૂર્ણ વિકાસ છે તો એ ઇન્દ્રિયોના વિકાસ પર અવલંબે છે, આધાર રાખે છે. 198 નંબર જોઈશું જ્ઞાનેન્દ્રિયો કોને કહે છે? જ્ઞાનેન્દ્રિયો જે છે એ કોને કહે છે? તો જવાબ થશે જે અવયવથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેને જ્ઞાનેન્દ્રિયો કહે છે. તો કઈ છે? આંખ, કાન, નાક, જીભ અને ચામડી જે છે જ્ઞાનેન્દ્રિયો એ. તો ઇન્દ્રિયોની વાત કરીએ તો ઇન્દ્રિયો કેટલી છે? તો 5 છે. આંખ, કાન, નાક, જીભ અને ચામડી. હવે 199 નંબર જોઈશું મોન્ટેસરી પદ્ધતિમાં કયા શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવેલ છે? તો ઇન્દ્રિય શિક્ષણ. કયા? તો ઇન્દ્રિય શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવેલ છે. 200 નંબર છે મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે 3 તત્વો કયા છે? તો 3 તત્વો છે સ્વાધીનતા, નિયમન અને સ્વતંત્રતા. સ્વાધીનતા, નિયમન અને સ્વતંત્રતા. સ્વાધીનતા એટલે કે બાળક પોતાની ઈચ્છાથી શીખે. સ્વાધીનતા મતલબ બાળક છે પોતાની ઈચ્છાથી શીખે. નિયમન છે એટલે કે બાળક પોતે જ શિસ્તમાં રહે, અને સ્વતંત્રતા છે તો બાળક પોતે કામ કરે, શિક્ષક પર આધાર ઓછો રાખે, એટલે કે સ્વયં રીતે શીખે. 201 નંબર છે કઈ પદ્ધતિ એ બાળ કેળવણીનું એક શાસ્ત્ર છે? તો મોન્ટેસરી પદ્ધતિ. કઈ આવશે? મોન્ટેસરી પદ્ધતિ બાળ કેળવણીનું એક શાસ્ત્ર છે. 202 નંબર જોઈશું બાળકોના શારીરિક અને માનસિક વિકાસની પ્રેરતી જગવિખ્યાત ઉત્તમ પદ્ધતિ. બાળકોના કેવા? તો શારીરિક અને માનસિક જે વિકાસને પ્રેરતી જગવિખ્યાત ઉત્તમ પદ્ધતિ તો મોન્ટેસરી પદ્ધતિ. કઈ આવશે? મોન્ટેસરી પદ્ધતિ આવશે. 203 નંબર છે પ્રબોધક સાધનો એટલે. પ્રબોધક સાધનો એટલે તો જવાબ થશે માનસિક વિકાસને પ્રેરણાના. માનસિક વિકાસને જે પ્રેરણાના છે એ પ્રબોધક સાધનો કહેવાશે. 204 નંબર છે ફ્રેડરિક ફોબલ વિશે માહિતી આપો. ફ્રેડરિક ફોબલ વિશે માહિતી જોઈએ તો જવાબ દેશ જર્મની, ઓળખતો કિન્ડરગાર્ટન એટલે કે બાળ ઉદ્યાનના સ્થાપક, મુખ્ય વિચાર તો રમત દ્વારા શિક્ષણ.
તો એમની શું કિન્ડરગાર્ટન જે પદ્ધતિ છે એના સ્થાપક છે, એમનો મુખ્ય વિચાર છે તો રમત દ્વારા શિક્ષણનો છે. ફોબેલની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત. ફોબેલ જે છે એમની શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંતો સર્જનાત્મક સ્વયં પ્રવૃત્તિ. 206 નંબર છે ફોબેલના શૈક્ષણિક સાધનોને તો ફોબેલની બક્ષિસ કહે છે. શું કહે છે? ફોબેલની બક્ષિસ કહે છે. 207 નંબર છે કિન્ડરગાર્ટન શાળાના જનક તો ફોબેલ આવશે. કોણ આવશે? ફોબેલ આવશે. 208 નંબર છે ફોબેલ બક્ષિસ સ્વરૂપ. તો બક્ષિસ સ્વરૂપ એટલે બાળકને આપવામાં આવતા રમકડા સાધનો જેના દ્વારા તે રમતા શીખે. તો પ્રથમ બક્ષિસ તો ઘોડો, બીજી બક્ષિસ તો ઘોડો, ઘન, નળાકાર, ત્રીજીથી છઠ્ઠી બક્ષિસ તો નાના ઘન અને ઈંટ આકાર. તો આ રીતે પ્રથમથી બીજી, ત્રીજીથી પછી છઠ્ઠી સુધીના જે બક્ષિસો છે તો આ રીતે છે. 209 નંબર છે ફોબેલની હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ જણાવો. તો જવાબ થશે માટીકામ, ઘડીકામ, કાતરકામ, રંગકામ, સાદડી ગૂંથવી, સીવણકામ, મીણની રચનાઓ, ચિત્રકામ, ગીતો અને વાર્તાઓ વગેરે. 210 નંબર છે કોલબર્ગનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? એમનો પરિચય આપો. તો જવાબ થશે નૈતિક વિકાસ. કયો આવશે? નૈતિક વિકાસ એટલે કે નૈતિકતા. કોલબર્ગ અમેરિકન મનોવિજ્ઞાની હતા અને તેમણે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે. 211 નંબર જોઈશું. કોલબર્ગ મુજબ નૈતિક વિકાસ કેટલા સ્તરમાં થાય છે? તો જવાબ થશે 3. એક પૂર્વ પરંપરાગત એટલે કે દંડ અને સ્વાર્થ આધારિત 2 વર્તન, અને બીજા નંબર પર છે પરંપરાગત એટલે કે સમાજ અને નિયમ મુજબ વર્તન, જે સમાજ છે અને જે નિયમો છે તો એ મુજબનું વર્તન, અને 3 છે ઉત્તર પરંપરાગત એટલે કે ન્યાય અને અંતરાત્મા આધારિત નિર્ણય. તો આ કેટલા? 3 સ્તરો છે. 212 નંબર જોઈશું. કોલબર્ગ મુજબ કુલ કેટલી અવસ્થાઓ છે? તો 6 અવસ્થાઓ. કેટલી? 6. એક છે દંડ અને આજ્ઞાપાલન અવસ્થા, બીજું છે સ્વાર્થ આધારિત અવસ્થા, ત્રીજી છે સારા બાળક બનવાની અવસ્થા, કાયદો અને વ્યવસ્થા અવસ્થા, સામાજિક કરાર અવસ્થા, નૈતિક સિદ્ધાંતો એટલે કે અંતરાત્મા અવસ્થા. તો મિત્રો આ બધું આપણે અહીં સરળ રીતે આ પ્રશ્નો બનાવેલ છે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો વિડીયોને અવશ્ય લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે, અને મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો.